માંગરોળના દરિયામાં 2 દિવસ પહેલા પોરબંદરની બોટ ફસાઈ હતી 5 ખલાસીઓ સાથે, જે બોટને આજે પોલીસ દ્વારા શોધી દરિયાકાંઠે પરત લાવવામાં આવી। ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર દરિયાકાંઠે 4 દિવસ માછીમારી ન કરવા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું। ત્યારે પોરબંદરની 5 ખલાસીઓ સાથેની બોટ માછીમારી કરવા માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાં ફસાઈ હોય, જેની જાણ માછીમાર ગ્રુપ દ્વારા પોલીસ તંત્રને જાણ કરતાં જ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી સહિતના જવાનો દ્વારા આ બોટને શોધી કાઢવા કવાયત હાથ ધરેલ। ત્યારે આજ રોજ હેમખેમ 5 ખલાસીઓ સાથે આ બોટને શોધી માંગરોળના દરિયાકાંઠે લાવવામાં આવેલ। તંત્ર દ્વારા આપવામાં આવેલ સૂચનાનું ઉલ્લંઘન કરતા આ બોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માંગરોળ મરીન પોલીસ દ્વારા કરવામાં આવશે, એવું જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, માંગરોળ। અમને ફિશરમેન વોચ ગ્રુપ તરફથી અમને પોલીસને માહિતી મળી ગઈ કે એક બોટ અને 5 ખલાસી સાથે દરિયામાં ફસાઈ છે અને એ લોકો જીવ જોખમમાં છે એ રીતના મેસેજ હતા। તો એના માટે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ અને બધા ખલાસીને બધા એકદમ સેફ છે। અને આ જે ફિશિંગ કરવા આવ્યા એ ટોટલી ઇલીગલ હતું। એમને એડવાઇઝરી હતી કે સી રફ હોવાથી આવનાર 4-5 દિવસ કોઈએ ફિશિંગ કરવું નહીં, તે છતાં પણ એ ગયેલા અને આ રીતે બનાવ બનેલો। તેમનું કાયદેસર કાર્યવાહી મરીન પોલીસ પીઆઈ જાદવ સાહેબ શ્રી કરશે।